આજરોજ સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા તેમની સેવાને 5 વર્ષ પૂર્ણ થતાં છઠ્ઠામાં વર્ષમાં મંગલ પ્રવેશ કરતા સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા સંચાલકો દ્વારા વડોદરાની સૌથી મોટી હોસ્પિટલ SHG ખાતે સાઈ પ્રસાદીની સેવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જ્યાં દૂર દૂરથી હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને સગા સંબંધીઓને આ સેવાનો લાભ મળી રહે તેવા ઉમદા સેવા કાર્યની નવા વર્ષના ગુરુવારથી આ સેવા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સાઈ શક્તિ સેવા ગ્રુપ છેલ્લા 5 વર્ષથી વડોદરાના માંજલપુર સ્થિત શ્રી બળિયાદેવ મહારાજ મંદિરે ભોજનની સેવા પૂરી પાડે છે અને આ સાઈ પ્રસાદી માં પોલીસ કેશકર દાદા તથા વોર્ડ નંબર 13ના સામાજિક કાર્યકર્તા શૈલેષસિંહ, સામાજિક કાર્યકર રાજેશ માળી અને વિઠ્ઠલભાઈ આયરે સાથે સાઈ શક્તિ સેવા ગ્રુપના સંચાલકો સભ્યો દ્વારા સાઈબાબાના ફોટોને ફુલહાર કરી પૂજા કરી આશીર્વાદ લઈ સાઈ પ્રસાદી અન્નપ્રસાદીની સેવાની શરૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં હાજર તમામ સામાજિક આગેવાનો અને ગ્રુપના સભ્યોનો સાઈ શક્તિ સેવા ગ્રુપના સંચાલક વિકી શ્રીમાળી દ્વારા તેમના આભાર માનવામાં આવ્યો હતો. નવા વર્ષની તમામ વડોદરાવાસીઓને હાર્દિક શુભકામનાઓ. સાઈ શક્તિ સેવા ગ્રુપ છેલ્લા 5 વર્ષથી શ્રી બળિયાદેવ મહારાજ મંદિર અવધૂત ફાટક પાસે માંજલપુર સ્થિત છે ત્યાં આગળ ગુરુવારે અન્નક્ષેત્ર ચલાવે છે અને 5 વર્ષ પૂરા કરીને છઠ્ઠા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. તો છઠ્ઠા વર્ષના મંગલ પ્રવેશે અમારા સાઈ શક્તિ સેવા ગ્રુપના સંચાલકોનો એક આગ્રહ હતો કે આપણી સેવાને જરૂરિયાતમંદ લોકો સુધી વધારે પહોંચી શકે તેવા ઉમદા હેતુથી આપણે કોઈક આયોજન કરીએ. એટલે આજે નવા વર્ષના પહેલા ગુરુવારે અમે વડોદરાની સૌથી મોટી એવી હોસ્પિટલ SHG હોસ્પિટલ ખાતે અમે આ સાઈ પ્રસાદી અન્નક્ષેત્રની શરૂઆત કરી છે અને આ સાઈ પ્રસાદીના આયોજનની અંદર આજે સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં અમે સાઈ ભગવાનના ફોટોને ફુલહાર કરીને પુષ્પાંજલિ કરીને આ સેવાની શરૂઆત કરી છે. અને વડોદરાની અંદર દૂર દૂરથી આવતા દર્દીઓની સાથે જે સગા સંબંધીઓ છે તેમને આ ભોજન પ્રસાદીનો લાભ મળે તે હેતુથી આ સેવાની આયોજન કરવામાં આવ્યું છે. અને આવનારા સમયની અંદર પણ આ સેવા દર ગુરુવારે બપોરે 12 કલાકે ચાલુ રહેશે, જેથી આ અહીંના સ્થાનિક જેટલા પણ લોકો છે તેની જાણકારી આ મીડિયા માધ્યમથી અમે આપીએ છીએ. અને સાથે સાથે જ અમારા ગ્રુપના જે ખાસ કરીને દાતાશ્રીઓ છે તેઓનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ, કેમ કે તેઓના આ દાનથી જ આ સેવાઓ અમે અવિરતપણે કરતા આવ્યા છે અને અમને હૂંફ મળે છે. માટે અમારા દાતાશ્રીઓનો અને ગ્રુપના સભ્યોનો અને સંચાલકોનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ.